કીધું છે કે નથી તો એ ગોડે ગોડે આવે છે પછી દૂર રહેવાનું મારાથી દૂર રહે છે થોડી. કેટલી દૂર વહી જાઓ, ઉપર ભગવાન પાસે વહી જાઓ કહેતા હોય તો. અત્યારે થોડા દિવસો તમે દારૂ પીને આવ્યા, આ જુગારની લત તો હતી, હવે આ દારૂના રવાડે ચડ્યા છો. મારી ઈચ્છા, મારે દારૂ પીવું હોય તો દારૂ પીવું, જુગાર રમવું હોય તો જુગાર રમવું. મારે કરવું છે ને, તને ક્યાંય લાવું છું વચ્ચે હું? એટલે આ બાળકની તમને કાંઈ પડી નથી? આ બાળક મારા એકલીનું છે. 3 મહિના થઈ ગયા, એક વારે આપણે ડૉક્ટર પાસે નથી ગયા જોવડાવવા કે કંઈ તકલીફ તો નથી ને? જોડાવાનું શું હોય? બાળક છે, બાળક જેવું જ બાળક આવશે તારા પર. હે તમે ડૉક્ટર છો કે તમને ખબર પડે? નહીં ને કાંઈ ખોટ ખાપણ આવી તો 3જો મહિનો ચાલુ થઈ ગયો છે, મારે ડૉક્ટર પાસે જવું છે, સોનોગ્રાફી કરાવવી છે. છે મારી પાસે પૈસા, ક્યાંથી કાઢું રૂપિયા? પૈસા છે નહીં કે પૈસા દેવા નથી? જુગાર રમવા માટે, દારૂ પીવા માટે તો તમારી પાસે બહુ પૈસા હોય. એટલા માટે તો હું દારૂ પીવા માટે જઈ રહ્યો છું કે ઘરમાં છે ને થોડાક રૂપિયા હું જીતીને આવું, મને કંઈક બાઈક લાગે અને પછી તને કંઈક લઈને આપું. વર્ષમાં 1 વર્ષમાં ક્યારે તો કંઈ લાગ્યું નહીં. અત્યાર સુધી તમે મને નહોતા આપતા, ઘરમાં પૂરા ખાવાના પૈસા નહોતા આપતા, એ હાલતું. પણ આ આપણું બાળક છે, એના ઉપર તો દયા ખાવ એમ કહું છું. લાગશે આપણને બાઈક લાગશે ને બાઈક એટલે રૂપિયા આવશે જ છે, સમજે છે તું? ખબર નહીં ઈશ્વર એવા વ્યક્તિઓના ઘરમાં શું કામ બાળક આપતું હોય છે કે જે એને લાયક જ ન હોય. તમારામાં તેવડ નહોતી ને તો આ બાળક નહોતું રખાવવું. તેવરની વાત કરે છે તું? છે તમારામાં તેવડ? બતાવું તને મારી મારી તેવડ બતાવું તને? હે આખા જાઓ મેં કીધું ને તો ચૂપ. અત્યારે મારા પર હાથ ન ઉપાડતા. પછી તેવડની વાત શું કામ કરે છે ગોપી? હે જો જેટલું ઘરમાં પડ્યું છે એટલામાં ગોદવી નાખવાનું. જે છે છે, પછી જે નથી એ બધું મારી પાસે માગવાનું નહીં, સમજે છે? પૈસા નથી મારી પાસે સોનોગ્રાફી કરાવવા માટે. મહેરબાની કરીને મને પૈસા આપો ને. કે હું કેવી રીતે જાઉં ડૉક્ટર પાસે, તમે જ કહો. નથી દેવા રૂપિયા. જા, હવે તો રૂપિયા મારી પાસે પડ્યા જ છે પણ તને દેવા માટે નથી. જા, બતાવો, આપો ને. કરે છે તું? હે પૈસા હોય તો આપો ને. શું કરે છે સમજાય છે તને? આપણા બાળકને કાંઈ થઈ જશે, સમજો ને. મંગળસૂત્ર ચલ કાઢ. એક જ બચ્યું છે ઘરમાં. શરૂ કહેતો હતો કે પૈસા લાવ, ચલ મંગળસૂત્ર કાઢ. સોનોગ્રાફી માટે પૈસા માંગુ છું, તમે છો કે મારું મંગળસૂત્ર વેચવાની વાત કરો છો? સારું થયું. વેચીશ તો જ પૈસા આવશે ને ગાંડી. તારા માટે તો કહી રહ્યો છું. ચલ ચલ રૂપિયા લઈ આવું. ચલ મંગળસૂત્ર વેચીને હવે મારા બાળક માટે હું સોનોગ્રાફી કરાવીશ. સમજાયું તમને? ગોપી રોનક આવી ગયા? દામિની, શું કહ્યું ડૉક્ટરે? શું આવ્યું રિપોર્ટમાં? બોલતા કેમ નથી? શું કહ્યું ડૉક્ટરે? રિપોર્ટમાં આવ્યું છે કે દામિનીના ગર્ભાશયની દિવાલ પતલી થઈ ગઈ છે. એના લીધે બાળક રહેવું મુશ્કેલ છે અને રહે તો પણ દામિનીને જોખમ થઈ શકે. મતલબ કે હવે હું માં નહીં બની શકું? બેટા, શું કરીએ? તું જ કે. આપણને તો ખબર નહોતી કે આવું કંઈક થશે. બેટા, પહેલાં એકવાર અબોર્શન કરાવવું પડ્યું, 1-2 વાર મિસકેરેજ થઈ ગયું,
ભગવાન બધી ખુશી બધાને નથી આપતો એ આજે સાબિત થઈ ગયું. પણ હું શું કહું, આનો કંઈક ઈલાજ તો હશે ને. જરૂરી થોડી છે કે દિવાલ પાતળી થઈ ગઈ ગર્ભાશયની એટલે એનો કોઈ ઈલાજ જ નહીં હોય. અત્યારે તો ટેકનોલોજી પણ કેટલી આગળ છે ને રોનક. કોઈ બીજા ડૉક્ટરની સલાહ લઈએ આપણે. નથી, શક્ય નથી. અમે શહેરના સારામાં સારા ગાયનેકને બતાવી જોયું, બરાબર. પહેલાં પણ સલાહ તો લીધેલી જ હતી અને આ વખતે રિપોર્ટમાં કન્ફર્મ થઈ ગયું કે હવે જો દામિની કોશિશ પણ કરશે ને તો એના જીવને પણ જોખમ થઈ શકે એવું છે. પણ બેટા મને લાગે છે કે ભગવાન કોઈ એક રસ્તો તો ખુલ્લો રાખે, બધા દરવાજા બંધ નથી કરતો એ તો. મને એવું લાગે છે કે આપણે એક પ્રયત્ન કરવો જોઈએ. મમ્મી કેવી વાત કરો છો? કંઈક તો રસ્તો હશે ને. માન્યું કે શહેરના સારામાં સારા ગાયનેકને બતાવ્યું, એમની સલાહ લીધી, એમની દવાઓ કરી, પણ આનો એકવાર પૂછવામાં શું વાંધો છે બેટા? મમ્મી, ડૉક્ટર બદલવાથી સચ્ચાઈ બદલાઈ નહીં જાય. ખબર નહીં ભગવાનને શું દુશ્મની આપણાથી. બધું આપ્યું, બસ આ એક સુખથી વંચિત રાખ્યા. શું વાંધો હતો? હસતું રમતું નાનકડું કુટુંબ છે, એક બાળક આપી દીધું હોત તો. શું ખબર હવે કિસ્મતમાં શું લખ્યું છે તો કોઈને કેમ ખબર. પહેલી વખત આવું બધું ન થયું હોત તો અત્યારે આપણું બાળક અહીંયા રમતું હોત, પણ હવે ત્યારે પણ ભગવાનની જ કોઈ ઈચ્છા હશે કે બાળક નળીમાં ફસાઈ ગયું અને ત્યારે અબોર્ટ કરાવવું પડ્યું. શું કરવાના? શું કરીએ બેટા, ભગવાનની ઈચ્છા આગળ કોઈનું કાંઈ નથી ચાલતું. તો દામિની, દામિની, મમ્મી હું શું કહું કે દામિની અત્યારે છે ને બહુ જ દુઃખી છે, બહુ રડતી હતી રસ્તામાં. પણ તમે છે ને થોડા દિવસ આ બધી ચર્ચાઓ એની સાથે ન કરો ને તો સારું, કારણ કે એ વધારે દુઃખી થશે. અત્યારે એને આપણા સાથ સહકાર અને પ્રેમની જરૂર છે. હા બેટા, સમજુ છું. જા આ ફાઇલ મૂકી દે. આ જોઈને પણ એને પાછું બધું યાદ આવશે, એના કરતાં આ ફાઇલ હું અંદર મૂકી દઉં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ ને, શું થયું? તબિયત તો સારી છે ને તારી? તબિયત તો સારી છે મમ્મી, પણ દેવાંગ ક્યારે સારા થશે એ નથી ખબર પડતી. ખબર નહીં દેવાંગ કુમાર શું કરવા માંગે છે, સમજવા જ તૈયાર નથી. જીદ પર અડ્યા છે, પોતાની જ મનમાની કરી રહ્યા છે. પણ આજે પાછું શું કર્યું? મમ્મી, પહેલાં તો એ બારે જઈને દારૂ પીતા હતા અને હવે ઘરની અંદર દારૂ પીને આવે છે. અરે શુગરની લત તો એટલી વધી ગઈ છે ને કે રાતના 2, 3, 4 ગમે એટલા વાગે ઘરે આવે. હું સૂઈ ગઈ હોય પછી એ ઘરે આવે, ક્યારે સૂઈ જાય મને કંઈ ખબર પણ નથી હોતી. સમજવા કેમ તૈયાર નથી એ માણસ? આવી સ્થિતિમાં એ રાતના મોડેથી ઘરે આવ્યા અને મને કંઈ થઈ જાય તો એમને કોઈ વાતની પડી જ નથી. સાચી વાત છે બેટા, એમને કોઈ વાતની નથી પડી. તું ચિંતા નહીં કરતી. તું અહીંયા આવી જા ને, આપણા ઘરે આવી જા. ત્યાં આવીને શું કરું મમ્મી? હું કેટલા દિવસ ત્યાં રહીશ? હું એવું વિચારતી હતી કે પાછલા 2-3 મહિના ત્યાં આવી જઈશ. પણ બેટા, હા એ પહેલાં કંઈ થઈ ગયું તો દેવાંગ કુમારને એટલી સમજ નથી કે એ બાપ બનવાના છે. એમને સમજ નથી પડતી કે બાપ બનવું એ દુનિયાનું કેટલું મોટું સુખ છે. એમને એ સુખ દેખાતું જ નથી ને. એમનું સુખ તો દારૂમાં અને જુગારમાં છે, મારામાં કે મારા સંતાનમાં નહીં. સાચી વાત છે બેટા. જો તારું ધ્યાન રાખવાનું આવે ને તો દેવાંગ કુમાર તારું ધ્યાન ન રાખી શકે. એમને એ નથી સમજ પડતી કે તું ગર્ભવતી છે, 2 જીવી છે, અત્યારે તારી કેટલી ઈચ્છાઓ હોય. અને મને તો ભગવાન ઉપર એ ગુસ્સો આવે છે, કેવો કઠોર છે. અહીંયા બાળક જોઈએ છે તો તારી ભાભીને બાળક થાય એમ નથી. મમ્મી, તમે તો કહેતા હતા ને કે હમણાં એ પીરિયડમાં નથી થયા, દવાખાને ગયા હતા. હા બેટા. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર કહે છે કે ગર્ભાશયની દિવાલ પાતળી થઈ ગઈ છે, બાળક એમાં પોષણ ન લઈ શકે. તને સાચી વાત કહું ને તો આ 2-3 વખત જે અબોર્શન થઈ ગયા ને એના કારણે હવે
તારી ભાભીને ગર્ભ રહેવો બહુ મુશ્કેલ છે. અને બિચારાની કિસ્મત તો જો, આની પહેલા બાળક રહ્યું ત્યારે પણ નળીમાં ફસાઈ ગયું. એક નળી તો એમની કાપી નાખી, હવે હવે એમને બાળક જ નહીં રહેતો. એ જ નથી સમજાતું ને બેટા કે કુદરત જેને જોઈએ એને આપતું નથી. અને અત્યારે એ જ પરિસ્થિતિ થઈ રહી છે કે આપણા ઘરે પારણું નથી બંધાતું ને તારા ઘરે પારણું બંધાવા જઈ રહ્યું છે. તો દેવાંગ કુમારને એ વસ્તુની કદર નથી, એ વાત સમજવા તૈયાર નથી. એ નહીં સમજે. ખાલી સોનોગ્રાફીના પૈસા માંગ્યા તો પણ મારી સાથે ધડ કરવા માંડ્યા. બેટા તું ખોટી મગજમારી નહીં કરતી. તારે સોનોગ્રાફીના પૈસા જોઈએ છે ને તો તું આપણા ઘરે આવ, લઈને જા. ના મમ્મી, આજ સુધી તમે ઘણી મદદ કરી છે. આની પહેલાં પણ જુગારમાં એ 50,000 હારી ગયા હતા, તમે આપ્યા હતા. એની પહેલાં રોનકભાઈ આપ્યા હતા. હવે નહીં, એને તો એટલું જ જોઈએ છે કે તમે લોકો મદદ કરતા રહો. હું સોનોગ્રાફીના પૈસાનું કંઈક કરીશ, તમારી પાસે લેવા નહીં આવું. પણ કેવી રીતે કરીશ બેટા? પૈસા છે નહીં અને આવા સમયે તો જે ડૉક્ટરની ફીસ થાય એ તો કરવી જ પડે ને બેટા. એ ટ્રીટમેન્ટ કરવી પડે અને રૂપિયા વગર થોડી મને થવાની. યાદ આવ્યું, આ પૈસા મારી પાસે પડ્યા છે. સાચું? હા મમ્મી, દેવાંગ બોલાવે છે, હું ફોન મૂકું. ભાભીને મારી યાદી આપજો અને એમનું ધ્યાન રાખજો. સાંભળ ને સાંભળ, હા મમ્મી. કંઈ પણ એવી જરૂર હોય તો ફોન કરજે. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારી મારી દીકરી. અહીંયા કેમ ઊભી છે? બસ એમ જ સારું લાગતું હતું અહીંયા. રડતી હતી ને? ચૂપ. રડવાથી બધું સારું થઈ જશે દામિની. તો શું કરું રોનક? શું ભૂલ કરી મેં? તો ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું એ નથી. તો આપણી સાથે શું કામ આવું થઈ રહ્યું છે? તારી વાત સાચી છે પણ આપણને શું ખબર કે જે થઈ રહ્યું છે એ ખરાબ જ થઈ રહ્યું છે. લોકો સાથે જીવનમાં કેટલું થતું હોય છે. મેં એવું પણ જોયું છે કે ઘણાને માંડ કરીને સંતાન થાય અને સંતાન ખોડખાપણવાળા હોય છે પણ સંતાન તો હોય ને. રોનક, ડૉક્ટરે ના જ પાડી છે ને. શક્યતા છે જ નહીં, નહીવત છે. રોનક, હવે શું કરીશું આપણે? કંઈ વાંધો નહીં દામિની. ચૂપ. ગમે તે હોય, કિસ્મતને તો આપણે બદલી શકવાના નહોતા. જે છે ભગવાનની ઈચ્છા સમજીને એક્સેપ્ટ કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો છે ખરા? ભગવાનની ઈચ્છા? ભગવાન એટલું નિર્દય તો ન જોઈ શકે રોનક. શું કરશું આપણે? આવી રીતે રોજ ઉઠીને રડવાનું કે પછી આપણી જિંદગી જીવવાનું? આવી રીતે તો દુઃખી થઈને જીવવાનો શું મતલબ? તમે એટલા નોર્મલી કેવી રીતે વાત કરી શકો? તમને ખબર છે, આડોશ પાડોશમાં સમાજમાં બધાને ખબર પડશે આ વાત તો કેટલું બોલશે આપણને. શું કામ? તારી ભૂલ છે આમાં? મારી ભૂલ છે આમાં? આપણે જાણી જોઈને કંઈ કર્યું હોય અથવા આપણે કોઈ દવા લીધી હોય જેના લીધે આવું કંઈ થયું હોત તો કોઈ બોલે ને. હવે કુદરતી કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ હોય તો એમાં કોઈ શું બોલવાનું? અને બાળક શું કામ જોઈએ છે? ભવિષ્ય માટે ને, કે આપણા ભવિષ્યમાં આપણને કામ લાગે. તો ભવિષ્યનો વિચાર કરીને અત્યારે વર્તમાન ખરાબ કરીને શું મતલબ છે દામિની? હિંમત રાખ, કંઈક ને કંઈક રસ્તો નીકળી જશે. કોપી, ક્યારનો બૂમ મારું છું તને, સંભળાતું નથી? તમે સાંભળ્યું છે ક્યારે મારું? તો હું તમારું સાંભળું. જો મને માથું દુખી રહ્યું છે એટલે ચા મારા માટે જઈને ચા બનાવી લ્યો જાતે. 1 મિનિટ. શું છે? મંગળસૂત્ર ક્યાં ગયું તારું? જેમ કે ખબર જ ના હોય એવી રીતે પૂછે છે. મંગળસૂત્ર ગયું તેલ લેવા. તમે ક્યાં ગયા હતા આજે દિવસે એ વાત કરો ને. દારૂ પીને આવ્યા હતા ઘરે? તો પેલા બહાર દારૂ પીતા, હવે ઘરે પીવો છો. પેલા બહાર જુગાર રમતા,
હવે ઘરે બધાને જુગાર રમવાય બોલાવી લો. ગોપી એ તો મારે પીવો નહોતો પણ આ ભાઈબંધોએ પીવડાવી દીધો. બરાબર ને? હા એમાં થોડુંક લેવાય ભાઈબંધો તો એવું પણ કહેતા હશે કે તારી બાયડીને છોડી દે. છોડી દો ને મને, એટલે છૂટું તમારા માથે. ગોપી મેં તને પૂછ્યું ને એનો જવાબ આપ મને. ક્યાં કેવું છે તારું મંગળસૂત્ર? સીધી રીતે પૂછું છું તો જવાબ કેમ નથી અપાતો તારાથી? વેચી નાખ્યું. શું વેચી નાખ્યું? પણ શું કામ? એવી જરૂર હતી આપણા ઘરમાં. આપણા ઘરમાં જુગાર અને દારૂ સિવાય પણ વસ્તુઓની જરૂર પડે છે દેવાંગ. માત્ર દારૂ પીવાથી અને જુગાર રમવાથી ઘર નથી ચાલતું. ઘરમાં પાંચિયું દેવું નથી. મારા પેટમાં બાળક છે અને 3 મહિના થઈ ગયા. ભાન આવે છે તમને કે બાપ બનવાના છો? બાળક તમારું જ છે એ તો ખબર છે ને? બાળક આ બધું જ બાળકના હિસાબે થઈ રહ્યું છે ને? હા બાળક હજી આ દુનિયામાં નથી આવ્યું એ પહેલા તો મંગળસૂત્ર ખાઈ ગયું. શાંતિ રાખો. બાળકના લીધે નથી થયું, તમારી આ કુટેવોના લીધે થયું છે. મારા બાળકને કંઈ નહીં કહેતા કહી દઉં છું. પડાવી નાખ ગોપી આને. બાળકને પડાવી નાખ તું. શું બોલ્યા? મારે નથી જોઈતું આ બાળક. મારા બાળકને પડાવવાની વાત. તમે શું મારા ઉપર હાથ ઉઠાવશો? બહુ સહન કર્યું મેં તમારું, તમને કહી દઉં છું. તમારી પાસે સીધી રીતે પૈસા માંગ્યા હતા, તમે ન આપ્યા. સીધી રીતે પૈસા આપી દીધા હોત તો હું શું કામને મારું મંગળસૂત્ર વેચવા જાઉં? હા તો હવે આપી દઈશ ને પૈસા તને. અને પૈસા જોઈએ છે ને, પૈસા તને મળી જશે. પણ આ બાળક નહીં, મને આ બાળક નથી જોઈતું. કીધું ને મેં તને પડાવી નાખ. બાળક રાખતા પહેલા વિચારવાનું હોય કે આપણે બાળકની જરૂર છે કે નહીં. બાળક રહી ગયા પછી 3 મહિના થયા પછી તમારે બાળક પડાવવું છે. મારી જ ભૂલ હતી. અરે હું જ ગાંડી હતી. મને લાગ્યું કે હું પ્રેગ્નન્ટ થઈશ, તમારા ઉપર જવાબદારીનો બોજ વધશે ને તો તમે સુધરી જશો. પણ ભૂલી ગઈ હતી કે બાપ બન્યા પછી પણ પુરુષ નથી બદલાતો, બદલાય છે માત્ર સ્ત્રી. હું મારા બાળકને કંઈ જ નહીં થવા દઉં, યાદ રાખજો. ભૂલ કરે છે તું એમ સમજતી નથી મારી વાતની સીધી રીતે. દામિની બેટા, શું થયું? કયા વિચારમાં ખોવાયેલા છો? ના બેટા ના, રડવાનું ના હોય. શું કામ રડો છો તમે? જો તમને દુઃખી જોઈને અમે બંને પણ દુઃખી થઈએ છીએ. તો શું કરું મમ્મીજી? રોવું નહીં તો શું કરું? એવું લાગે છે કે હવે જીવનમાં કંઈ બાકી જ નથી રહ્યું, કંઈ વધ્યું જ નથી. સમજુ છું બેટા, બધું જ સમજુ છું. કારણ કે દુનિયામાં સ્ત્રી માટે સૌથી મોટી વાત મા બનવું હોય છે. અને તમે એનાથી જ વંચિત છો. પણ ચિંતા નહીં કરો. જો તમારા આંસુ ભગવાન પણ જોશે ને તો એને પણ થશે કે આવી ભોળી વ્યક્તિને હું આટલું મોટું દુઃખ કઈ રીતે આપું. તમે ના રડો, રસ્તો નીકળી જશે. કોઈ રસ્તો નહીં નીકળે આનો. મમ્મીજી આનો કોઈ રસ્તો નથી. મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? શું બોલો છો તમે? મમ્મીજી તમે જેને રોનકના કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરાવી દો. હવે તો તમને ખબર છે ને કે હું માં નહીં બની શકું. શું બોલો છો તમે? ગાંડા થઈ ગયા છો? મમ્મીજી હું તમારા ઘરને વારિસ નહીં આપી શકું. તો તમે તો શું થયું? હા, શું થયું? તમે એમને બીજા લગ્ન કરાવી દેશો ને તો એ પપ્પા બની શકશે. ના બેટા ના, કેવી ગાંડા જેવી વાત કરો છો. બાપ બનવાના સુખ માટે હું મારી ફૂલ જેવી વહુ ઉપર આટલો મોટો અત્યાચાર કરું? અને ભલે બાળક ભગવાને નથી આપ્યું, અરે દુનિયામાં ઘણા એવા સંતાન છે જે મા બાપ વિહીન છે. અરે એને દત્તક લઈ લઈશું, ચિંતા શું કામ કરે છે? પણ આજ પછી આવી વાત ક્યારેય નહીં હો. રોનકના બીજા લગ્ન, કદાચ તમારી જગ્યાએ મારી દીકરી હોત તો
હા, એની સાથે જો આવો વ્યવહાર થયો હોત તો તમે મારા દીકરી જ છો ને, તો પછી એક મા દીકરીને ઘરની બહાર કઈ રીતે કાઢી શકે? જુઓ, સંતાન થવું ન થવું એ બધું ઉપરવાળાના હાથમાં છે, પણ જે સંબંધો જોડાઈ ગયા છે એને તોડવાના નથી. થેન્ક યુ. તમે મારી વહુ નહીં, દીકરી છો, અને દીકરી છે ને મા પાસે આવી વાત ન કરે. હો, ચલો શાંત થઈ જાઓ. દેવાંગનું ઘર છે? હા, હું એમની પત્ની છું. તમે કોણ? બોલાવો ને. શું થયું ભાઈ? કોણ છો તમે? ઉઘરાણી કરવાની. ઉઘરાણી? શેની? પૈસાની જ હોય ને, બીજી ઉઘરાણી શેની હોય? હા, એટલે કેટલા? હું એની હારે વાત કરી લઈશ. લાખ રૂપિયા જેવો હોય તો પેલા એને બોલાવજો. લાખ રૂપિયા? જો ભાઈ, અહીંયા રસ્તા વચ્ચે લપ નહીં કરતા. અમે અહીંયા ભાડે રહીએ છીએ. તમે અંદર જ ચાવીને વાત કરો ને. અલે અંદર જા, અંદર જા. હા, તમે અંદર આવી. આવો, અહીંયા ઉપર જ છે. હા. દેવાંગ, દેવાંગ. શું છે હવે? આ શું દેવાંગ દેવાંગ કર? તમારા ભાઈ બંધ આવ્યા છે. કાળુ દાદા તમે? અરે, દાદાની ગદા આ બાજુ. કાળુ દાદા ભાઈ જવા દો ને. તમે કાંઈ બોલો મત. પૈસાનું છે. કાળુ દાદા હું પૈસા આપી દઈશ ને તમને. હું ક્યાં ના પાડું છું? શું કામ આમ છે? દીકરી તું મને કહેશ કે પૈસા આપી દઈશ, પૈસા આપી દઈશ. જુગારમાં હું મારા બાપનું નથી રાખતું, તને ખબર હે ને? જુગાર? રમતા પહેલા જ તને મેં કીધું તું. શું ઘરમાં હાર્યા છે? દાદા હવે હાર્યો છું જુગારમાં તો શું? દાદા મેં કહ્યું ને તમને કે જો ઘરે આપીને આ બધો વહીવટ ના રાખો ને તમે બહાર બોલેશ. હા, મોટા ભાઈ હું પ્રેગ્નન્ટ છું. તમે આવો પણ આપણા બાળક ઉપર વાત કરું છું ને. આ વાત કર ને. પૈસાનું નથી કરાવી કે. દાદા, જોરથી બોલ, મને ધીરું નહીં સંભળાતું. અત્યારમાં નથી પૈસા કાળુ દાદા. હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને તમને તમારા રૂપિયા આપી દઈશ બસ. તો હું શું કરું? અહીંયા ભજન કીર્તન કરું અત્યારે? ના 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 એવી કઈ જરૂર નહીં પડે. તમારે અહીંયા રોકાવાની કઈ જરૂર નહીં પડે. હું કરું છું બંદોબસ્ત પ્લીઝ. આપી દેશે. સાંજ સુધીનો ટાઈમ. નકર આ બાળક અને આ તારી ઘરવાળી બે લેતો જાય. અને તને મારી ખબર છે. બરાબર ને? હા મોટા ભાઈ, પણ અમારો શું વાંક છે મારા બાળકનો ને મારો? કેટલા કેટલા ખરાબ માણસ છો. હસવું આવે છે. ખરેખર કાળુ દાદો ઓફર આપીને કહ્યું કે શું કરીને કહ્યું કઈ સમજાણું ને. શું સરસ ઓફર આપીને એને આ બાળકને અને આને બંનેને લઈને જતો રહીશ. અરે તો કામ થઈ જાય ને મારું યાર. મારે કાળુ દાદાને 1 રૂપિયો આપવાનો ને બધો હિસાબ તારા થ્રુ વસૂલ વસૂલ વસૂલ. જલસો આવે એવી વાત કરી છે. કરવું છે? કરશો જ ને તમે તો. તમને તો કોઈ પુરુષ એમ કહે ને કે તારી બાયડીને વેચી નાખ, તો તમે મને વેચી નાખો પૈસા માટે. હે મારી વાલી, હટો. તું મારા માટે થઈને આટલું નહીં કરી શકે. હા પણ આની તો કોઈ જરૂર છે નહીં આપણે. મેં પહેલાંય કીધું હતું કે તમે મારા બાળક વિશે કંઈ જ નહીં બોલતા દેવાંગ. હું ખબર નહીં તમારું શું કરી નાખીશ. જો તારો મારી નજર સામેથી ગમે ત્યાંથી લાખ રૂપિયા એને આપી દેજો. મને કે મારા બાળકને કાંઈ થયું ને તો જોઈ લે. નથી આપવાનો રૂપિયા. 1 પણ રૂપિયો એ કાળુ દાદાને હું નથી આપવાનો. ફાયદાનો સોદો છે ભાઈ મારા માટે. શું કામને હું ખોટમાં ધંધો કરું? 2 ઉપાધિ જશે. એક તો તારા બાળકની અને બીજી તારી. અરે મારી લાઈફમાં આવો સારો મોકો મને કોણ આપશે ગાંડી? કોણ આપશે? દાદા લઈ જાજો, લઈ જાજો, લઈ જાજો. કઈ જરૂર નથી. હા, લઈ જાજો. ભગવાન, આ માણસ મારા બાળકને અને મને વેચવા ઊભો થયો. ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ. એવું વિચારી લીધું કે બાપ બન્યા પછી આ માણસ સુધરી જશે, એની જવાબદારીનું એને ભાન થશે. પણ નહીં, આ માણસ કોઈ દિવસ નહીં સુધરે,
કોઈ દિવસ નહીં સુધરે. પણ હું માં છું, તને કંઈ નહીં થવા દઉં, કંઈ જ નહીં થવા દઉં તને. હવે મારી પાસે એક જ રસ્તો છે, એક જ રસ્તો છે. હું શું કહું? બોલો ને મમ્મી. આ ચાલ ને આપણે સુતાબાને ત્યાં જઈ આવીએ, કારણ કે એ પણ કહેતા હતા કે ગોપી, કોપી. અરે જય શ્રી કૃષ્ણ. બેસ બેટા બેસ. કેમ છે બેન? અચાનક? અચાનક આવી, ફોન ના કર્યો, કંઈ નહીં. તબિયત બરાબર છે ને બેટા? હા, તબિયત તો બરાબર છે, પણ લગભગ સાંજ સુધી ના આવત તો મારો જીવ જોખમમાં હોત. આ શું બોલે છે તું? શું થયું તને? ગોપી, તકલીફ છે? ભાઈ, દેવાંગે હવે હદ વટાવી દીધી છે. એવા એવા કાંડ કરીને સામે આવે છે ને કે કોઈ રસ્તા જ ન મળે આપણને. શું કરવું એ જ ન સમજાય. કંઈ નહીં તો મમ્મી આજે કોઈ વ્યક્તિ અમારા ઘરે આવ્યો ને કહીને ગયો છે કે લાખ રૂપિયા સાંજ સુધીમાં તૈયાર નહીં રાખે તો મને લઈને જશે. શું? અને એના ગયા પછી આ બદમાશ માણસ શું બોલે છે ખબર છે? કહે છે કે સારું લઈને જતા રહે ને તો મારે લાખ રૂપિયા તો નહીં દેવા પડે. મમ્મી, તમે દર વખતે મને રોકો છો. આ વખતે તો છે ને હું જાઉં છું અને દેવાંગની ખબર લઈ લઉં છું. જો બેટા, બળથી નહીં પણ કરથી કામ લેવાય. એ માણસમાં શરમ નામનો છાંટો નથી. તારી બેન ગર્ભવતી છે પણ એની ચિંતા નથી. એને બસ એનો નશો અને જુગાર, આ બે જ વસ્તુ દેખાય છે. તું બોલ ગોપી, તું એક વખત કહી દે, હું એના હાડકા તોડી નાખીશ. હું એટલું જ કહું છું કે કંઈ નથી કરવું. જવા દે એને, એના હાલ ઉપર છોડી દે ભાઈ. તું એને ગમે એટલું કહીશ, બે લાફા પણ મારીશ તો એને ફરક જ નહીં પડે. કેમ કે બે લાફા તો રોજ ખાઈને આવે છે. ક્યારેક દારૂની નશાની હાલતમાં કોઈ વ્યક્તિની સળી કરે એટલે એ એને મારે. જુગારમાં હારી જાય તો ત્યાં એને ક્લબમાં મારે. સાચી વાત છે બેટા. જે માણસની આદતો જ ખરાબ છે એને કદાચ તું મારીને આવીશ તો પણ ઢોર જેવો, કાંઈ ફરક નહીં પડે. જો એને એના જ અંશની, એના બાળકની ન પડી હોય તો મારી કે તમારા મારની પડી હોય એવું તમને લાગે છે? હું કંટાળી ગઈ છું ભાઈ. હવે બસ મારે ઘરે પાછું નથી જવું મમ્મી. જો તમને લોકોને હું બોજ ન લાગું, આ ઘરમાં હું સચવાઈ જતી હોય ને તો મારે ઘરે પાછું નથી જવું. ના, તારે જવાનું પણ નથી. હવે નહીં. હું તો તને કેટલાય દિવસથી બોલાવતી હતી. તને ખબર છે બેટા, દવાના રૂપિયા નથી આપતો, સોનોગ્રાફી કરાવવાના રૂપિયા નથી આપતો, અને આવી રીતે દબાઈ દબાઈને જીવન ન જીવાય. હું તો તને ત્યારે પણ કહેતી હતી કે લઈ જાઓ, ને હવે તો હું તને નહીં જ જવા દઉં. અને તું એવું કેવું બોલી કે હું તમને ભારે તો નહીં પડું ને? પણ ભાઈ, તું અમને ભારે પડે? આ તારું જ ઘર છે. અત્યાર સુધી એકલી હતી, હવે મારી સાથે મારું સંતાન પણ છે. એની દવા દારૂનો ખર્ચ, ખાવા પીવાનો ખર્ચ, આ મોંઘવારીમાં કોને પોસાય? અરે કેવી વાત કરી નાખી બેન. ભાણિયા કોઈ દિવસ મામાને ભારે પડતા હશે? દીકરી કોઈ દિવસ ભારે પડે? તમે લોકો અમને બિલકુલ ભારે નહીં પડો. તું જો અહીંયા સુખી રહેતી હોય તો અમારે તને ત્યાં મોકલીને જરાય દુઃખી નથી કરવી. તારી જે ઈચ્છા હોય ને એ થશે ને. હું તો કહું છું અત્યારે જ જઈને પેલાને મારું. રહેવા દે ને ભાઈ, એના જેવું થઈને કંઈ ફાયદો નથી. એ તો છે એક જાતનો ગુંડો. તમારા લોકોના ઘરમાં આટલી ઉપાધિ છે ને એટલે હું વધારે કહેતી નથી. હા, બાકી એક દિવસ એવો નથી કે મેં એના મોઢાની ગાળો ન સાંભળી હોય કે એના હાથનો માર ન ખાધો હોય. છોડો મમ્મી, મારે છે ને મમ્મી આ બધી વાતમાં પડવું નથી. મારા બાળક ઉપર ખરાબ અસર થાય એવું કોઈ વાતાવરણ નથી જોતું. તું જરાય ચિંતા નહીં કર બેટા. હવે તારી અને તારા બાળકની જવાબદારી અમારી. આ ભાભી ક્યાં છે? અંદર જ છે. હું મળીને આવું. સારું. સાચવીને જજે. હા, ભાભી, આ બેનબા, તમે શું કામ રસોડામાં આવ્યા? કંઈ જોઈએ છે તમને? હું શું કામ આવી એટલે હું ઘરે જ અત્યારે આવી, તમને મળવા માટે આવી છું. તો મને બોલાવી લેવાય ને. અહીંયા શું કામ આવવું જોઈએ તમારે? આ એક કામ કરો, તમે છે ને બહાર બેસો, હું છે ને તમારા માટે પહેલાં લીંબુ શરબત લેતી આવું. અને એટલી બધી ચિંતા કેમ કરો છો? હું તો જાણે કેમ પહેલી વખત આ ઘરમાં આવી હોય. આ ઘર પણ તો મારું જ છે. અને હવે તો
આમ પણ હું અહીંયા જ રહેવાની છું. તમને તો કરી જશે વાત મમ્મીએ. તમને ખબર છે ભાભી, આજે દેવાંગ મને કોઈ વ્યક્તિને વહેંચી દેત, અને એ પણ આ બાળકનું વિચાર્યા વિના. જુઓ, એવું કંઈ નહીં થાય. અમે છીએ ને, તમારા ભાઈ છે, હું છું, અને આ બાળકને છે ને કંઈ જ નહીં થાય. અમે લોકો નથી ધ્યાન રાખવા માટે. જો એટલે જ તો અહીંયા આવી. ભગવાને એક મહેરબાની કરી છે કે પિયર સારું આપ્યું છે. જો ભાભી પણ આકરી આપી હોત તો હું ક્યાં જાત. મારી ભાભી તો એટલી બોળી છે ને કે લગભગ આજીવન હવે અહીંયા રહીશ તો એમને હું બોજ નહીં લાગું. હેને શું વાંધો હોય મને? કારણ કે મને ખબર છે કે મા બાપ માટે એમનું સંતાન શું હોય છે. અને આ બાળક તો હજુ જન્મ્યું નથી. જો હું તમને કાંઈ કહું તો એની અસર આ બાળક પર થાય. ના ના, હું એવું નહીં કરી શકું. ભાભી, મેં સાંભળ્યું કે તમને બાળક થઈ શકે એમ નથી. હા, જો હું દાયજા પર ડામ નથી આપતી, ખાલી વાત કરું છું. શું એવું ન થઈ શકે કે તમે કોઈ બાળકને દત્તક લઈ લો? જે બાળક અનાથ હોય, અથવા તો કોઈ એવું બાળક કે જે કોઈ રજડતું કરી દીધું હોય, તમને આશીર્વાદ પણ મળે અને એ બાળકને મા બાપનો પ્રેમ પણ. હવે તો અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. રોનક અને મમ્મી બંને એવું જ કહે છે કે કોઈ અનાથ આશ્રમમાંથી આપણે બાળક લઈ આવીશું. આની પહેલાં ખબર છે બેન, જ્યારે આ ખુશખબર મેં ઘરે આપીને તો મમ્મી કેટલા ખુશ હતા. મેં અને રોનકે તો બધું પ્લાનિંગ પણ કરી નાખ્યું હતું કે છોકરો આવે તો આમ કરવાનું છે, છોકરી આવે તો આમ કરવાનું છે. ઇવન રોનકે તો છે ને સ્કૂલ પણ નક્કી કરી નાખી હતી. કેટલા સપનાઓ હતા અમારા. મેં પણ બહુ બધા સપના જોયા હતા આ બાળકને લઈને. ચલો, ભાઈ પોતાનું સપનું પૂરું ન કરી શક્યો, પણ આ બેનના સપના તો પૂરા કરી જ શકશે ને. બેનબા, તમે દુઃખી ન થાઓ. આ બાળક માટે અમે છીએ ને. આ બાળકને છે ને ક્યારેય કોઈ વાતની કમી નહીં આવે. તમારું બાળક છે એ અમારું જ બાળક ન થયું. સાચે જ મારું બાળક એ તમારું બાળક છે? હા તો પછી હું તો બહુ જ ખુશ છું. મારું બાળક નહીં તો કાંઈ નહીં, તમારું બાળક તો આ ઘરમાં આવશે ને. હું છે ને પછી આખો દિવસ એની સાથે જ રમવાની છું. કોઈને નહીં આપું રમવા માટે. જોજો, તમને નહીં આપું. ભાભી, તમને બાળક આટલા બધા ગમે? હા તો બાળક કોને ના ગમે? અને એમ પણ આ તો નનકુડું એવું બાળક છે. તમે જોજો, હું છે ને એટલું ધ્યાન રાખવાની છું ને એને. અય સાંભળ બબુ, તું જ્યારે અહીંયા આવીશ ને તો તને સૌથી વધારે હું પ્રેમ કરીશ. બીજું કોઈ કરે કે ના કરે, પણ હું છે ને તને તારા મમ્મી પાસે પણ નહીં જવા દઉં. મારી પાસે જ રાખીશ. ભાભી, એક વાત પૂછું? હા પૂછો ને બેનબા. ના ના, તમને એકને નહીં, બધાને સાથે પૂછીશ. આવો ને તમે, આવો. બેનબા, શું પૂછવું તું? રોનક, મને લાગે છે કે હવે આપણી કોપી આવી ગઈ છે ને, તો આપણે એક કોપી. બેસ ને બેટા. ના મમ્મી, શું થયું? બેસવું નથી મારે. તમારા લોકો સાથે એક વાત કરવા માંગુ છું. કરું? બોલ ને. એમાં પૂછવાનું થોડી હોય. મેં તને કહ્યું આ તારું જ ઘર છે, તું જે મનમાં હોય તે બિંદાસ બોલ. હા બેટા બોલ. ભાઈ, શું તું તારા ભાણિયાને તારું પોતાનું બાળક બનાવીશ? ભાઈ, આ કેવી વાત કરે છે? આ તારું બાળક છે, અમે એને ના રાખી શકીએ. એટલે મને કંઈ વાંધો નથી બેન, પણ એ તારું છે, તારું પોતાનું, તારું લોહી. ખબર છે ભાઈ, જ્યારે બાળકને બાપનો પ્રેમ ન મળે ને, ત્યારે એ છત્રછાયા વિનાનો થઈ જાય છે. માં ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી શક્તિશાળી હોય, સહનશીલ હોય, પરિપક્વ હોય, પણ છતાંય જો એ બાળક બાપ વિના મોટું થાય ને તો એ અધૂરું જ રહે છે. અને બાપ તો એક ગુરુ કહેવાય ને. ગુરુ વગરનો ચેલો કેવી રીતે આગળ વધી શકે? પણ બેનબા, તમે અચાનક આવો નિર્ણય, મારી કોઈ વાતનું ખોટું લાગી ગયું છે.
તો આઈ એમ સોરી. એવું તો કંઈ ભાભી તમારી વાતો સાંભળીને જ તો એવું થયું કે ખરેખરમાં મારે નહીં પણ તમારે માં બનવું જોઈએ. જેને બાળકનું આટલું જ્ઞાન છે, જેને આટલો સ્નેહ છે બાળક માટે, એને જ હક છે માં બનવાનો. ભાઈ હું ઈચ્છું છું કે મારા બાળકને તમે તમારું બાળક કરી લો. હું મારા ગર્ભમાં તો એને મોટું કરી દઈશ, પણ 9 મહિના પછી ભાભી તમે જેની માં બનો. તમારામાં મમતા છે, ભાઈ માએ બાપ જેવો પ્રેમ મેં જોયો છે. હું એની બેન છું ને તેમ છતાંય તે ભાઈએ ક્યારેય મને એવું નથી રાખ્યું કે મારો મોટો ભાઈ હોય. એવી રીતે રાખી છે કે જાણે એ મારો બાપ હોય. મેં જોયો છે મારા ભાઈની આંખોમાં બાપનો પ્રેમ. જ્યારે મારી વિદાય થતી હતી ત્યારે તો ખાસ. ભાઈ ભાભીને સંતાન થઈ શકે એમ નથી ને, તો પછી શું વાંધો છે મારું બાળક રાખવામાં? મમ્મી તમે સમજાવો ને ભાઈને, એને કોને માની જાય? તમને ખબર છે ને કે દેવાંગ સારો બાપ બની શકે એમ નથી. આજ નહીં તો કાલ મારે આ બાળક આવ્યા પછી એ ઘરે પાછું જવું પડશે. અને એ માણસ તો એવો છે ને કે જો જરૂર પડશે તો આ બાળકને પણ વેચી નાખશે. પણ તું અહીંયા રે, અમે તારા બાળકને પોતાના બાળકની જેમ જ ઉછેરશું. તારે પાછું જવાની જરાય જરૂર નથી. એ ડર હોય તો એ કાઢી નાખજે. સમજી ગઈ હું. આ સંતાન દેવાંગનું છે એટલે તમે નથી સ્વીકારવા કેવી તૈયાર. વાત કરી દીધી બેન. તો પછી તું ભાઈ મારા બાળકને પોતાનો કરીને મોટો કરી શકે પણ અપનાવી કેમ ન શકે? મને કંઈ જ વાંધો નથી. મને તો ખુશી થશે. આ તો મને એમ કે તારું બાળક તારી પાસે રહી, કારણ કે એક મા માટે પોતાના બાળકથી વિશેષ તો દુનિયાની કોઈ વસ્તુ ન હોઈ શકે. અને ભાઈ આજ બાળક આ દુનિયામાં આવીને મને પૂછશે કે માં મારો બાપ કોણ છે, કેમ તું એનાથી અલગ રહે છે? અને હું ત્યારે એને શું કહીશ કે તારો બાપ દારૂડિયો છે, જુગારીઓ છે, ગુંડો છે, મવાલી છે, તારી માને મારતો પીટતો હેરાન કરતો, તને વેચવા નીકળો તો? આ બધું હું કહીશ કે પછી એવું કહીશ કે તારા બાપને તારી કંઈ પડી નહોતી ને તારી માને કાઢી મૂકી હતી? શું ખબર. બસ બેન બસ, મને કોઈ વાંધો નથી. મમ્મી અને દામિનીને વાંધો ન હોય તો મને પણ કોઈ વાંધો નથી. જ્યારે મારી દીકરીનું બાળક આ ઘરમાં રમશે ને તો મારા દીકરા અને મારી બહુના જીવનમાં પણ ખુશીઓ આવી જશે. પણ એક જ શરતે આ તારું બાળક તારા ભાઈ ભાભીને આપીશ. શું શરત મમ્મી? તારે બીજા લગ્ન કરવા પડશે બેટા. બીજા લગ્ન? હા, વિચાર બેટા, આ પહાડ જેવી જિંદગી એકલા ના નીકળે. જો તું તારા આવનારા બાળકનું ભવિષ્ય વિચારતી હોય તો માં તો હું પણ છું ને. મારી દીકરીના ભવિષ્યની ચિંતા મને ન હોય? મમ્મી તમે કહેશો ત્યાં અને તમે કહેશો ત્યારે કરી લઈશ. પણ ભાભી એક વાત કહું, મારા બાળકને ક્યારેય એ ખબર ન પડવી જોઈએ કે એની સાચી માં હું છું. કેમ કે હું એના સવાલોનો જવાબ દેવા નથી માંગતી. અને માં તો ત્યાગનું બીજું નામ જ માં હોય ને. આ બાળકમાં મારી દુનિયા સમાયેલી છે અને મારી દુનિયા હું તમને આપું છું. પ્લીઝ એને સાચવીને રાખજો. બેન બાપ, તમારું ઋણ હું કેવી રીતે ચૂકવીશ એ મને નથી સમજાતું. ઋણ તો તમારો રહેશે મારા ઉપર કે મારા ભાઈ જેવા અને ભાભી જેવા મા બાપ મળશે ને. ભાઈ મને બહુ ચિંતા હતી જ્યારે મમ્મી કહેતા હતા કે તમને બાળક નથી રહે એમ. હવે જુઓ ને, ભગવાન છે ને જે કરે એ સારા માટે જ કરે. તમે જરાય ઉપાધિ ના કરો. આ બાળક છે ને એ અમારું છે. હા, તું દેવકી છો ને તો દામિની યશોદા બનીને બતાવશે. આપણું જે બી આવે, છોકરો આવે કે છોકરી, પણ એને સંપૂર્ણ બનાવશો એનું વચન આપીએ છીએ. અને એને ક્યારેય જિંદગીમાં દુઃખી નહીં થવા દઈએ. વિશ્વાસ છે ભાઈ મને.